गई काले આપણે જે પીસીએમ નું પ્રેક્ટિકલ નંબર 2 નો પાર્ટ 1 જોયો તો આજે આપણે પાર્ટ 2 કરી રહ્યા છે જેમાં આપણે સિરીઝ સર્કિટ મોડેલ કરવાના છીએ। તો સિરીઝ સર્કિટ મોડેલ કરવા માટે તમારે બે અલગ-અલગ રેઝિસ્ટર જોઈશે। તો હું અહીંયા આગળ તમારા રેઝિસ્ટર મૂકી રહ્યો છું। બે રેઝિસ્ટર મેં લઈ લીધા છે, એકબીજા સાથે સિરીઝમાં જોઈશે। હવે એને વોલ્ટેજ ડ્રોપ એના આક્રોસમાં મેજર કરવા માટે તમારે વોલ્ટ મીટર લેવા પડશે। તો અહીંથી અમે વોલ્ટ મીટર લઈ લીધા છે એના આક્રોસમાં 2 વોલ્ટ મીટર અને એક સપ્લાયના વોલ્ટેજ માપવા માટે જોઈશે એટલે સપ્લાયના વોલ્ટેજની અક્રોસનું એક અમારું વોલ્ટ મીટર મેં મૂકી દીધું છે। હવે મારે એક કરંટ મેજર કરવા માટે એક એમીટર લગાવવું પડશે। તો એક એમીટર સિરીઝમાં લગાડી રહ્યો છું રેઝિસ્ટરની આગળ। હવે તમને એવું થશે સર એક જ એમીટર કેમ, બે અલગ-અલગ એમીટર બે અલગ-અલગ રેઝિસ્ટરના અક્રોસમાં અથવા તો એની અંદરથી જતા કરંટ માપવા માટે ના ચાલે? તો તમે જાતે વિચાર કરો કે આપણે ડીસી સર્કિટમાં ભણ્યા તે એક કન્સેપ્ટ કે જ્યારે બી બે રેઝિસ્ટર એકબીજા સાથે સિરીઝમાં હોય તો સિરીઝમાં હંમેશા કરંટ એક સરખો જ હશે। તો અહીંયા આગળ એમીટર લગાડો ને બીજો એમીટર અહીંયા લગાડો, બંનેનું રીડિંગ એક જ આવવાનું છે। તો અલગ અલગ જગ્યા પર એમીટર લગાડવાથી કોઈ ફાયદો નથી, એટલા માટે અહીંયા આગળ એક જ એમીટર આપણે લગાડીએ છીએ, બરોબર છે। હવે મારે એને સપ્લાય વોલ્ટેજ આપવા માટે સપ્લાયનો સોર્સ જોઈશે। પહેલાં આપણે ડીસી સપ્લાય સાથે એનું પ્રેક્ટિકલ કરી જોઈને પછી એસી સપ્લાય સાથેનું પ્રેક્ટિકલ કરી જોઈશું। એટલે આ સપ્લાયનો સોર્સ આવી ગયો, એની અક્રોસ માપવા માટે વોલ્ટેજ માપવા માટે મીટર લગાડી દીધું, કરંટ માપવા એમીટર છે, રેઝિસ્ટર બે લગાડી દીધા, બંને વોલ્ટ મીટર લગાડી દીધા। હવે હા, ગ્રાઉન્ડ પૂરું કરવા માટે ગ્રાઉન્ડ જોઈશે એટલે આ ગ્રાઉન્ડ એક લગાડી દઈએ। હવે સર્કિટને કનેક્ટ કરવી પડશે એટલે પછી આ પેન્સિલ જે છે એ વાયરિંગ મોડ ઓન કરો। અહીંથી તમે આ એમીટરને કનેક્ટ કરો, કંટ્રોલ ઝેડ એટલે કર્યું કેમ કે આગળ સુધી જતું રહેલું તેટલું ટેપ પર છોડ દેવાનું, નહીં તો એમીટર કનેક્ટ જ ના થાય। આ રેઝિસ્ટર તમારો કનેક્ટેડ થઈ ગયો, બીજો રેઝિસ્ટર કનેક્ટ થઈ ગયો। તમે અહીંથી આ સર્કિટ હવે ડાયાગ્રામ થોડો વ્યવસ્થિત લાગે એટલે થોડું મોટું કરી રહ્યું છું આને। અહીંથી આ સપ્લાયના સોર્સ સાથે કનેક્ટેડ, અહીંથી આને ગ્રાઉન્ડ સાથે કનેક્ટ કરી દઈએ એટલે આ સર્કિટ પૂરી થઈ। ઓકે, હવે વોલ્ટેજ માપવા છે અક્રોસમાં, સપ્લાય વોલ્ટેજની અક્રોસમાં। તો આ તમારા સોર્સની અક્રોસમાં વોલ્ટ મીટર લગાડ્યું। આ રેઝિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ માપવો છે એટલે પહેલાં રેઝિસ્ટરની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ, બીજા રેઝિસ્ટરની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ માપવા માટે વોલ્ટ મીટર લગાડી દીધું। એસ્કેપ દબાવી દીધું એટલે તમારે વાયરિંગ મોડ ઓફ થઈ ગયું અને તમારું સિલેક્ટર ચાલુ થઈ ગયું। સિમ્યુલેશનનો કંટ્રોલ તમારે મૂકવો પડશે એટલે આ ક્લોક મુકાઈ ગઈ। 0.04 એટલે હું 4 સાયકલ લગીને જઈ શકે એટલા માટે આ મૂકું છું। એસી આવશે એટલે તમને વેવફોર્મ અલગ દેખાશે, ડીસી માટે એટલે એસ જ ફરક નહીં દેખાય, બટ સ્ટીલ થોડો ગ્રાફ થોડો મોટા સ્પાન માટે દેખાય એટલા માટે કરવાનું। હવે સૌથી પહેલાં બધાના નામ આપો। જો એ લખે VDC1 તો હું શું લખું છું, વી સોર્સ લખી દીધો, એ ડિસ્પ્લે થવું જોઈએ અને એની વેલ્યુ જે છે ને એ 220 વોલ્ટ રાખું છું, 220 વોલ્ટ એટલે 220 વોલ્ટ આવી ગયા ડિસ્પ્લે પર। ઓકે, આ જે છે ને ડિસ્પ્લે થોડું સાઈડ ઉપર લઈ લો એટલે બધું ભેગું ના લાગે। વી સોર્સ 220 વોલ્ટ ડીસી। આ VP3ની જગ્યા પર આને કહું છું VS, વોલ્ટેજ મેજર કરવા વાળું। તો આ મારા VS વોલ્ટેજ અહીંયા મેજર થશે અને થોડુંક દૂર કરી દઈએ એટલે ડિસ્પ્લે ભેગું થઈ શકે। હા, I1 કરંટ મેજરમેન્ટ કરવા માટે એટલે I1 ડિસ્પ્લે પર આવી જવું જોઈએ। ઓકે, આ મારો રેઝિસ્ટન્સ 1 છે અને એની વેલ્યુ હું અત્યારે 10 ઓમ રાખી રહ્યો છું। આ 10 ઓમ નાખી દીધી। તમારે હજી બી એની અંદરમાં નામ લખવા હોય તો તમે લખી શકશો OHM એપ્લાય। ઓકે, તો 10 ઓમ થઈ ગયા, R1 થઈ ગયું ડિસ્પ્લે પર, R1 અને આ 10 ઓમ્સ થઈ ગયા। આ મારા V1 એટલે VR1 મેજરમેન્ટ કરશે, VR1 વોલ્ટેજ ડ્રોપ 1। તમે V ડ્રોપ 1 બી લખી શકો અથવા તો VR1 બી લખી શકો છો, તમારે જે લખવું હોય એ। આ મારો બીજો રેઝિસ્ટન્સ છે જેની વેલ્યુ અત્યારે હું 10 ઓમ રાખું છું એટલે ભાઈ બંને રેઝિસ્ટન્સ એક સરખી વેલ્યુવાળા રાખું છું, 10 OHM ઓમ। ઓકે, મેં બંને રેઝિસ્ટન્સની કિંમત હમણાં એક સરખી રાખેલી છે, પછી આપણે અલગ અલગ કરીને બી જોઈશું। R2 અને અહીંયા આગળનું નામ આપી દઉં છું VR2, એનો ડિસ્પ્લે કરી દઈએ આપણે।
થઈ ગયું તમારું ડિસ્પ્લે પર બી આનામ આવી ગયું બધું. ઓકે, તમે પેરામીટર જે કંઈ જરૂરી હતા બધા બદલી નાખે છે. આ તમારી સર્કિટ થઈ ગઈ સેવ. અહીંયા આગળ તમે એને સેવ કરવી હોય તો તમે એને સેવ બી કરી શકો છો. તો એક્સપેરિમેન્ટ 2 પાર્ટ 2 ડીસી સાથેનું છે એટલે પાર્ટ 2 ડીસી એવું કરીને સેવ કરી રાખું છું. ઓકે, અને સેવ કરી લીધી મેં. ક્લિયર. હવે અહીંયા આગળથી હું આ સિમ્યુલેશન રન કરાવું છું. જેવું રન સિમ્યુલેશન કરશો સિમ્યુલેશન થઈ ગયું છે. રન સિમ વ્યૂ જુઓ. સપ્લાયના વોલ્ટેજ પહેલાં લઈએ એટલે વીએસ પહેલાં લઈએ, એડ કરીને ગ્રાફ છે. જો સપ્લાયના વોલ્ટેજનો જે ગ્રાફ છે ને તમને દેખાશે 220 વોલ્ટ પર છે. બીજું જોઈએ કરંટ, એને એડ કરીએ. તમને દેખાય છે કરંટ જો 11 એમ્પિયરનો કરંટ તમારો જઈ રહ્યો છે. ચેનલમાં વોલ્ટેજ ડ્રોપ 1 એડ કરો. વોલ્ટેજ ડ્રોપ 1 110 વોલ્ટ અને વોલ્ટેજ ડ્રોપ 2 આ બી 110 જ આવશે. જો 110 વોલ્ટ આવ્યા. કેમ કે તમે બંને રેઝિસ્ટન્સની વેલ્યુ 10 ઓહ્મ લીધેલી છે. હવે આ જે પ્રેક્ટિકલના વેવફોર્મ જે છે તમારે સેવ કરવા હશે એટલે પાછા એડિટ, કોપી ટુ ક્લિપબોર્ડ, બીટમેપ ફાઇલ પસંદ કરવાની, કોપી કરી નાખે છે. મારે પેઇન્ટમાં નથી સિલેક્ટ કરવા, હું ડાયરેક્ટ જ એક નવા પાના પર જવા માંગુ છું. આજ આપણો પ્રેક્ટિકલ જે કન્ટિન્યુ ચાલતું હતું એની અંદરમાં જ. તો અહીંયા આગળમાંથી ઇન્સર્ટ, પેજ બ્રેક, એમાં ગ્રાફ કરીને કંટ્રોલ વી કરી દીધા. હવે આ જે છે ને આને એડિટિંગ કરવા પડશે એટલે એડિટિંગ ઇમેજ કરવું પડશે એટલે એડિટ ફોર્મેટ કરવું પડશે એટલે એને ફોર્મેટ કરીએ. બોર્ડર્સ એન્ડ લાઇન્સ, બોર્ડર વેઇટ 3 પોઈન્ટ અને આને હજી એડ કરવું પડશે એટલે રીસેટ ઇમેજ. તો એક મિનિટ, ટૂલ્સ, ફોર્મેટ, ઇન્સર્ટ, એડિટ, એડિટિંગ જે છે અહીંયા આગળ રાખીએ. ઇમેજનું ઇમેજ ઓપ્શન્સ, હા આવી ગયું. આ સાઇઝ એન્ડ રોટેશનમાં છે. અહીંયા આગળ હું કહું છું તો 270 ડિગ્રી કરી દીધા અને રોટેટ. અને આ ગ્રાફ મારા મોટો જોઈએ છે એટલે મેં એને મોટા કરી દીધા અહીંયાથી. આખા એક પેજમાં જ એને ગ્રાફ મારે જોઈએ છે એટલા માટે એને હજી ઓર મોટા કરતો જાઉં છું. થોડાક નાના કરી દે એટલે પાછું એક પેજમાં જ રહીએ. તમારા ગ્રાફ આ પેજ પર આવી ગયા. ઓકે, અને આને બોર્ડર કરી દઈએ. બોર્ડર કરી દીધી. હવે આની સર્કિટ બી મારે જોઈશે. અહીંયા આગળ હું ઇન્સર્ટ જઈને પાછું શું કરું છું, બ્રેક, પેજ બ્રેક. એટલે હવે શું નાખીશ અહીંયા આગળમાં જસ્ટિફાઈ જે છે એને નોર્મલ કરી દે. સર્કિટ ડાયાગ્રામ of 2 series resistances. ડીસી સપ્લાય સાથેનો છે. વેવફોર્મ આપણે કોપી કરી લીધા છે. હમણાં વેવફોર્મની જરૂર નથી. મારે જરૂર છે મારી સર્કિટની. તો આ સર્કિટ ડાયાગ્રામ છે. એડિટમાં જાઓ, કોપી ટુ ક્લિપબોર્ડ, કલર બીટમેપમાં લઈ લો. ડાયરેક્ટ જ અહીંયા આગળમાંથી આ પેસ્ટ. અમારી સર્કિટ મેં અહીંયા પેસ્ટ કરી દીધી છે. 3 પોઇન્ટર અને બ્લેક. ઓકે, આમાં જો 10-10 ઓહ્મ રાખેલા છે. જો તમે બદલવા માંગતા હો તો તમે એ વેલ્યુ બી બદલી શકો છો. બીજું એક વસ્તુ જે જોવાની છે, જે નવું શીખવાડવું છે મારે, એ છે કે તમારે ધારો કે પાવર ફેક્ટર મેજર કરવો છે તો તમે શું કરો છે, સપ્લાય વોલ્ટેજ અને આ I1 બંનેને એડ કરો એક જ ગ્રાફમાં. દેખાય છે તમને આ ગ્રાફ? એક જ સાથે જો 220 વોલ્ટ સપ્લાય વોલ્ટેજ અને 11 એમ્પિયર તમારો કરંટ છે. તો પાવર ફેક્ટર પર ટિક કરશો ને તો આવું આવશે. જો 1.00 એટલે ડીસી સર્કિટમાં પાવર ફેક્ટર યુનિટી છે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ સાથે સિરીઝ હોય તો બી. ક્લિયર? હવે આ જે છે ને આને તમારે કોપી કરવા હશે તો
અહીંયા આગળથી હવે તમારું એ ગ્રાફ જતું રહ્યું છે આ ટેબ, કેમ કે તમે પાવર ફેક્ટરના એનાલિસિસ કરવા માટે આ લીધું છે. તો તમારે હવે વેવફોર્મ જોઈએ તો આ છે સ્નિપિંગ ટૂલ. સ્નિપિંગ ટૂલથી મદદથી ન્યૂ કરો અને આને આગળથી ફૂલ સ્ક્રીન આવી ગયું. આ તમારું ફૂલ સ્ક્રીન કેપ્ચર. આને કોપી કરો ડાયરેક્ટ જ અહીંયા આગળ આના પછીના ગ્રાફમાં ઇન્સર્ટ કંટ્રોલ V અને આ જે છે આને થોડું એડિટિંગ કરી દઈએ, ક્રોપ કરી દઈએ. તો ક્રોપ કરવાના છે એટલે નીચેવાળી લાઈનો હવે હટી જવા દઉં છું, મારે આની જરૂર નથી. ઓકે, આ જવા દઉં છું. હા, બાકી આ પીસીમાં લખેલું ચાલશે એટલે આટલું મારે જોઈતું નથી. રોટેશન કરું છું 270 ડિગ્રી અને ગ્રાફ મોટા કરી દઈએ એટલે આખા એક પેજ ઉપર આવી જાય આપણી પાસે. થોડું મોટું કરી દઈએ એટલે પાવર ફેક્ટર તમારે માપવો હોય તો તમે પાવર ફેક્ટર આ રીતે માપી શકો. એ બતાવવા માટે તમારી પાસે આ એક્ટિવિટી કરાવી, એક નવી વસ્તુ તમે સાથે શીખી શકો એનાલિસિસ પર્પઝથી કે ભાઈ પ્યોર ડીસી સર્કિટ હોય એનો પાવર ફેક્ટર રેઝિસ્ટરની વેલ્યુ અલગ અલગ હશે ને તો બી પાવર ફેક્ટર તો યુનિટ જ રહેશે, કારણ કે વોલ્ટેજ અને કરંટ બંને એકબીજા સાથે પ્યોર રેઝિસ્ટિવ સર્કિટમાં સેમ ફેઝમાં હોય તો એ તમારું એનાલિસિસ બદલાશે નહીં. આ બધા એનાલિસિસના જેટલા બી આ ટેબ તમારે જોઈતા હશે ને તો એના માટે તમારે અહીંયા આગળ હંમેશા બે ક્વોન્ટિટી એક જ પ્લોટમાં જોઈશે તો જ એક જ ચેનલ પર બે ક્વોન્ટિટી હશે તો જ આ એનાલિસિસ થશે. હા, તમારે ધારો કે અલગ અલગ ગ્રાફ જે લેવો છે, ધારો કે આ VR1 છે, વોલ્ટેજ ડ્રોપ 1, તમારે એની એવરેજ વેલ્યુ લેવી હશે ને તો તમે અહીં આગળથી એની એવરેજ વેલ્યુ કાઢી શકશો. જો આ રહી દેખાય છે તમને, એવરેજ વેલ્યુ બધાની અલગ અલગ નીકળી શકે છે. VSની વેલ્યુ એવરેજ વેલ્યુ 220 વોલ્ટ DC, અહીં આગળમાં I1 કરંટની વેલ્યુ 10.99 એટલે 11 એમ્પિયર અને આની વેલ્યુ 109.99 એટલે લગભગ 110. તમારે આ બી વેલ્યુ જોઈતી હોય એવરેજ વેલ્યુવાળું તો તમે એ ટાઈમ દરમિયાન પાછું અહીંયા આગળથી બધા ટેબ એક સાથે લઈ શકો છો. આને ધારો કે મેં અહીંયા આગળ રાખી દીધું. આ એક અહીંયા એવરેજ વેલ્યુવાળું RMS વેલ્યુ મારે જોઈએ છે. RMS વેલ્યુ તો એ બદલાઈ ગઈ, જો RMS વેલ્યુ થઈ ગઈ અહીંયા આગળ દેખાય છે. હવે મારે આવું બધું એક સાથે જોઈતું હોય તો હું શું કરીશ ખબર છે? હવે જો અહીંથી આ સ્નિપિંગ વિન્ડોમાં જઈને ન્યૂ કરું છું. હમણાં તમને સમજાવવા માટે કરી રહ્યો છું. અમે ફૂલ સ્ક્રીન કેપ્ચર લઈ લીધું એટલે મારું પેઇન્ટમાં આવી ગયું RMS વેલ્યુવાળું. આને મિનિમાઇઝ કરું છું. હવે શું કરું છું ખબર છે? અહીંયા આગળથી એવરેજ વેલ્યુ, તો આ એવરેજ વેલ્યુ આવી ગયું. આ એવરેજ વેલ્યુવાળું જે છે ને આ જે અહીંયા આગળ હતું ને ફાઇલ, એને એડિટિંગ પેઇન્ટ કરી દેવાનું એટલે પેઇન્ટમાં જતો રહેશે. આવી ગયો પેઇન્ટમાં. અને સ્નિપિંગ ટૂલથી પાછું એક નવું ટૂલ લેવાનું કેપ્ચર, અને અહીંયા એમાં ફ્રી ફોર્મ. તો હું શેનું કેપ્ચર કરી રહ્યો છું ખબર તમને? અત્યારે રેક્ટેંગલ. તો મારે આટલું જોઈએ છે એવરેજ વેલ્યુ લખેલું. આ તો મેં આને કોપી કરી લીધું, આને કોપી કર્યું અને પેઇન્ટમાં જે મારો ગ્રાફ ચાલતો હતો ને એની જોડે કંટ્રોલ V કરી દીધું. અહીંયા દેખાય છે. આ શું થઈ ગયું મારું ખબર છે કે એવરેજ વેલ્યુ બી માપી શકે, RMS વેલ્યુ બી માપીને મને કિંમત આપી દીધી આને. મારે બીજું શું જોઈએ છે સર? પાવર ફેક્ટર બી મારે માપવો છે ધારો કે, તો અહીંથી પાવર ફેક્ટર રાખ્યો બરાબર છે. તો પાવર ફેક્ટર જે છે ને એ બે વેવફોર્મ સાથે જોઈશે. તો હું શું કરું છું કે આને હમણાં ક્લોઝ કરું છું અને અહીંયા આગળથી ફરીથી સર્કિટને રન કરાવીને એના સિમ્યુલેશનના ગ્રાફ જોઈએ છે આપણે I1 અને VS એને એડ કરું છું. તો એનો પાવર ફેક્ટર જોઈ લે. પાવર ફેક્ટર જે છે જો આવી ગયું તમારો પાવર ફેક્ટર તમારો આ રીતે દેખાશે. તો પાવર ફેક્ટરના ને બી તમે પાછું એક સ્નિપિંગથી લઈ શકતા હોય તો પાવર ફેક્ટર બી લઈ લો. અને એ હંમેશા બે ગ્રાફ ભેગા હશે ને તો જ આવશે. એટલે આને મેં શું કરી દીધું, આ કોપી કર્યું અને જે આપણા પેઇન્ટવાળા જે ગ્રાફ ચાલતા હતા ને પેઇન્ટમાં એડિટિંગ કરતા હતા એમાં કંટ્રોલ V કરી દો છું. આ તમારો એટલે અહીંયા મારો પાવર ફેક્ટર આ સર્કિટનો જે છે ને એ આ રહ્યો યુનિટી. બીજા કોઈ વેવફોર્મ બી તમારે જે જોવો કે ભાઈ એનો એક્ટિવ પાવર કેટલો છે તો એનો એક્ટિવ પાવર રિયલ પાવર આટલો હશે 201 એટલે 2419.99. આ તમારો એક્ટિવ પાવર છે I1 વર્સિસ VS. એટલે VS ઇન્ટુ I1 થાય તો તમારો રિયલ પાવર આટલો જતો હશે. મારે આ બી જોઈએ છે ટેબ. અહીંથી કરો ન્યૂ અને અહીંથી આ સ્નિપિંગ ટૂલની મદદથી રિયલ પાવર લઈ લો.
આ બધું આગળ આવશે કે નહીં આવે ખબર નહીં, હમણાં પૂરતું પણ તમને ફંક્શનાલિટી આખી એટલે શીખવાડતો જાઉં છું. અને પેઇન્ટમાં જે ગ્રાફ છે ને એમાં જ કંટ્રોલ V કરી દેવાનું, એટલે શું થાય ખબર, બધા પેરામીટર એક જ સાથે તમને દેખાતા જાય. રિયલ પાવર દેખાવ એવું એપરન્ટ પાવર બી છે S. આ એપરન્ટ પાવર છે તમારો. હવે જો એપરન્ટ પાવરની વેલ્યુ બી એટલી ને એટલી જ છે. કેમ તો કે ડીસી સર્કિટની અંદરમાં પાવર ફેક્ટર યુનિટી છે, એટલે કે cos phi 1 જ છે. તો KVA રેટિંગ બરાબર KW રેટિંગ થઈ જાય. એટલે આપણે જે ત્યાં આગળ જોતા હતા દાખલાની અંદરમાં એ અહીંયા આગળ પ્રેક્ટિકલી તમે જોઈ શકશો આંકડામાં. આ વેલ્યુ બી જોઈએ છે. ફરીથી એનું સ્નીપ લઈ લો એક નવો, અને આ સ્નીપિંગ ટૂલથી તમે આ જે કટ કરો છો ને આને બી લઈ લો પોતાની જોડે કોપી. આ મારા વેવફોર્મમાં મેં અહીંયા આગળમાં પેસ્ટ મારી દીધું એપરન્ટ પાવર થઈ ગયું. આ તો તમે આ બધા ફાઇલ જે છે ને એને કંટ્રોલ A કંટ્રોલ C અને અહીંથી એ ગ્રાફ જે છે એ નવી વિન્ડોમાં નાખીએ કંટ્રોલ V થઈ ગયું. આને ક્રોપ કરીએ, ક્રોપ કરना સાઇઝ એન્ડ રોટેશનમાં જાઓ, 270 ડિગ્રી કરી નાખો. અને પાછું અહીંયા કરતી આ ગ્રાફ અને આને બોર્ડર કરી રાખો. આ એટલા માટે તમને શીખવાડી રહ્યું છે કે આ બધા ટેબ બી તમને વાપરતા આવડવા જોઈએ. જેવું તમે ડીસી સર્કિટ સાથે કરી શકો છો એવું તમે એસી સર્કિટ સાથે બી કરી શકશો. હવે ધારો કે તમારે કરંટની વેલ્યુ બદલવી છે તો અહીંયા 10 ઓહમની જગ્યા પર હું છે ને અહીંયા આગળ નાખું છું જો 20 ઓહમ કર્યા આગળ, તો એની અક્રોસનો વોલ્ટેજ ડ્રોપ બદલાઈ જશે અને 10 ઓહમ વાળો એવું ને એવું જ રહેશે. જો રન કરું સિમ્યુલેશનમાં રન કરીએ, તમે જોજો I1 એડ કરો, ઓકે થઈ ગયું I1. એવી રીતે અહીંયા કરતી તમારા સપ્લાય વોલ્ટેજ પાછા જેટલા હતા એ 220, એમાં કોઈ બદલાવ નહીં. ઓકે, આ તમે હવે આપણે જે ચેનલ જોઈ હતી મેં વોલ્ટેજ ડ્રોપ 1 જે છે એ મેજર કરી રહ્યા છે, કેમ કે એમાં આપણે વેલ્યુ બદલી નાખી. તો જો તમારો વોલ્ટેજ ડ્રોપ કેટલો વધી ગયો અહીંયા આગળ પહેલાંની અક્રોસમાં, અને બીજાની અક્રોસમાં એના કરતાં થોડો ઓછો થઈ ગયો હશે. કેમ કે ત્યાંથી કરંટ જે જતો તે બદલાઈ ગયો. જો VR2 એના કરતાં એક્ઝેક્ટ અડધો થઈ ગયો છે. આ બંનેનો સરવાળો તમે કરો એટલે પાછા 220 વોલ્ટ તમને મળી જશે. તો વોલ્ટેજ ડ્રોપ 1 પહેલાં આગળમાં વધી ગયો, બીજા વાળમાં ઓછો છે. કેમ તો કે પહેલાંનું રેઝિસ્ટન્સ વધારે છે. રેઝિસ્ટન્સ વધારે છે તો ત્યાંથી ભલે કરંટ એક જ જવાનું છે, કેમ કે સિરીઝ સર્કિટ છે. પેરેલલ હોત તો કરંટ અલગ જાત. તો રેઝિસ્ટન્સ ભલે વધારે છે કે ઓછો છે, પણ જેની અંદરમાંથી કરંટ જતો હશે એ તો એક કોન્સ્ટન્ટ છે. તો જેના હવે રેઝિસ્ટન્સ વધારે એની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ બી વધારે, અને જેનો રેઝિસ્ટન્સ ઓછો એનો વોલ્ટેજ ડ્રોપ બી ઓછો. તો આ બીજું એક કન્ક્લુઝન તમે લખી શકો આના પરથી કે સિરીઝ સર્કિટમાં જેનો રેઝિસ્ટન્સ વધારે હશે એની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ વધારે થતા હશે, અને જેનો રેઝિસ્ટન્સ ઓછો હશે એની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ ઓછા થતા હશે. હવે એનો મતલબ એ કે ભાઈ સિરીઝ સર્કિટમાં પહેલો 20 ઓહમનો જે રેઝિસ્ટન્સ છે ને આ મોટાભાગના વોલ્ટેજ લઈ લે છે અહીંયા આગળ જ. તો અમુક વાર શું થાય ખબર છે કે તમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં જોતા હશો તો છેલ્લા ઘર આગળ જતા લગીનમાં વોલ્ટેજ ઓછા થતા જાય. કેમ કે સપ્લાય વોલ્ટેજ આવતા જાય, આની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ, આની અક્રોસમાં વોલ્ટેજ ડ્રોપ, એમ કરતાં જેમ તમારું કોમ્બિનેશન વધતું જાય એમ છેલ્લી લગીન જતા લગીનમાં વોલ્ટેજ ઓછા થતા જાય છે એ વોલ્ટેજ ડ્રોપના કારણે. તમે આવો 20 ઓહમ માટેની બી સર્કિટને સેવ કરવી હોય તો તમે ત્યાં આગળ સેવ કરી શકો છો. એના વેવફોર્મ બી જે રીતે બતાવી રીતે સેવ કરી શકો છો. મારે જે બીજું શીખવાડવું છે હવે સપ્લાય વોલ્ટેજ બદલું. ધારો કે સપ્લાય સોર્સ જે છે એને હું આ ડીસી જે છે ને એની જગ્યા પર એસી નાખી દઉં છું. હવે આ એસી સોર્સ સાથે આ એસી સોર્સ મેં કનેક્ટ કરી દીધો, એસ્કેપ મારી દીધું, પાછું અહીંયા આગળ નામ આપી દો વી સોર્સ એસી થઈ ગયા 230 વોલ્ટ, અને ફ્રીક્વન્સી કરી દો 50. આ બધું મારે ડિસ્પ્લે કરવું છે તો મેં ડિસ્પ્લે પર ઓન કરી દીધા. ઓકે, બધું ભેગું દેખાય છે. અલગ કરી દો 50ની બાજુમાં સર મારે હર્ટ્ઝ બી લખવા છે. ઉપર હમણાં લખી બી દઈએ એને વોલ્ટેજ સોર્સ એસી, અને અહીંયા આગળ આમાં 50ની બાજુમાં હર્ટ્ઝ લખી દે એટલે ફ્રીક્વન્સી દેખાય હર્ટ્ઝ. HZ લખેલું આવી ગયું. જો આવી ગયું આ તમારું. હવે અહીંયા કરતી તમે રન કરો, સિમ્યુલેશન તમારું રન થઈ ગયું છે. મજાની વસ્તુ શું છે ખબર છે કે આમાં તમારે મીટરો બદલવા પડતા નથી.
મીટરની રેન્જ યાદ રાખવી પડતી નથી. જ્યારે આપણે હાર્ડવેર પર કામ કરતા હોઈએ, એટલે જે આપણે એસી સર્કિટ ને ડીસી સર્કિટની લેબોરેટરીમાં પ્રેક્ટિકલ કર્યા, તો તમને ખબર હોવું જોઈએ કે આ મીટર એસી સપ્લાય પર ચાલશે કે નહીં ચાલે, ડીસી પર ચાલશે કે નહીં ચાલે, તમને ખબર હોવી જોઈએ. એટલા માટે તમને કહું કે સિમ્યુલેશનમાં આટલી તમને એક ફ્રીડમ રહે છે કે તમે મીટર બદલવાની કોઈ જરૂર પડતી જ નથી, કેમ કે મીટર એસી પર બી ચાલશે, ડીસી પર બી ચાલશે, પ્લસ રેન્જ બી એની જબરજસ્ત છે. જેટલા તમે સપ્લાય વોલ્ટેજ આપશો ને બધા વોલ્ટેજ એક જ મીટરમાં આપી શકતું હશે. આ તમારા વેવફોર્મ રન થઈ ગયા. તમારો I1, આ તમારો VS, આ તમારો VR1 અને આ તમારો VR2. જો તમે જોતા હશો ને તો અહીંયા આગળ લગભગ 146ની આજુબાજુ, 150ની આજુબાજુ છે. સર આ મેગ્નિટ્યુડ મને કેવી રીતે ખબર પડે? લે દેખાયું, આ 153.33 થઈ જશે અને આ 76.66 થઈ જશે. આ તમારા વેવફોર્મનો આઉટપુટનો ગ્રાફ તમારે જોઈતું હોય તો આ ક્લિયર. જ્યારે તમે આવું એનાલિસિસ વાળું ટેબ લેશો ને એટલે ઉપરવાળી આ ફંક્શનાલિટી બંધ થઈ જશે. પણ તમારે જો આ વેવફોર્મ લેવો જ હોય તે ટાઈમ દરમિયાન તો શું કરી શકાય? સ્નીપિંગ ટૂલ. જો અહીંયા આગળથી હું આ સ્નીપિંગ ટૂલની મદદથી આનું સ્નીપ લઈ રહ્યો છું ફરીથી. આના વેવફોર્મને મેં આ કોપી કરી લીધા અને અહીંયા આગળ જઈને કંટ્રોલ V આપી દીધા પેસ્ટ. સાઇઝ એન્ડ રોટેશનમાં જઈને 270 ડિગ્રી કરું છું, એટલે મારે જે પ્રમાણેની ગ્રાફની ફાઇલ જોઈએ છે એ પ્રમાણે મેં બદલી નાખ્યા છે. આને 3 પોઈન્ટ ડન. આની મારે સર્કિટ બી જોઈએ છે તો મેં શું કરી દીધું, અહીંયા આગળથી એક સર્કિટની અંદરમાં જઈશું તો આ સર્કિટ સ્નેપિંગ ટૂલની જગ્યા પર અહીંયા આગળ તો આ ટેબ એક્ટિવેટેડ છે, તો કોપી ટુ ક્લિપબોર્ડ, કલર બીટ મેપ, સીધું અહીંયા આગળ જઈને મેં સર્કિટને શું કીધું, કંટ્રોલ V પેસ્ટ. ફિગર તમારી એસી સપ્લાય સાથેની બી આવી ગઈ. તમારે એની વચ્ચે સ્પેસ જોઈએ છે તો એન્ટર માર દો. તો આ એસી વાળી સપ્લાયની ફિગર ને આ તમારી ડીસી વાળી સપ્લાયની ફિગર પાર્ટ 2 કન્ટિન્યુ જ રાખેલા છે. તમે 2 સિરીઝ રેઝિસ્ટન્સીસ લખવું હોય તો બી લખો, ના લખો તો મને કોઈ વાંધો નહીં. એના જે ગ્રાફ છે એ ગ્રાફ જે હવે પેજીસ પ્રમાણે હતા એ તમારા ગ્રાફ એનાલિસિસ સાથેના. આ રીતે તમારે પાવર ફેક્ટર બી એસી સર્કિટમાં જોવો હોય તો હું અહીંથી આ વેવફોર્મ હમણાં કેન્સલ કરી દઉં છું. સિમ્યુલેશન તો મારું ચાલુ જ છે. સિમ્યુલેશનની અંદરમાં જઈને સપ્લાયના વોલ્ટેજ અને કરંટ બંનેને સેમ ફેઝમાં લઈ લઉં છું. જો દેખાય તમને આ સ્કેલમાં બહુ મોટો ફરક છે એટલા માટે તમને નીચે આવું દેખાય છે. VR2 I1 એડ કરો, જો એમાંથી જતો કરંટ દેખાય છે. કરંટ અને વોલ્ટેજ એકબીજા સાથે 0 થાય છે એટલે સેમ ફેઝમાં ચાલી રહ્યા છે. એ જ રીતે VR1 અને I1 ધારો કે લેતા હશો એ વોલ્ટેજ ડ્રોપને કરંટ તો બી એ બી સેમ ફેઝમાં ચાલતા હશે. આ તમારા વેવફોર્મ જો દરેકના ધારો કે પાવર ફેક્ટર જોઈતા હોય ને તો દરેક કેસમાં જોઈ લો. દરેક કેસમાં પાવર ફેક્ટર તમારો યુનિટી છે. VS સાથે બી યુનિટી, VR સાથે બી યુનિટી અને વોલ્ટેજ ડ્રોપ 2 સાથે બી યુનિટી. આ એટલા માટે જ બતાવ્યું તમને કે તમને ખબર પડે. હવે સ્નીપિંગ ટૂલથી આ ગ્રાફ લઈ લો સ્નીપ કરીને. સ્નીપિંગ ટૂલથી મેં આ ગ્રાફ લઈ લીધો તમારો. ઓકે, આને એડિટ ઇન પેઇન્ટ કરું છું એટલે પેઇન્ટમાં જતું રહેશે. આ થઈ ગયું તમારો પેઇન્ટમાં ગ્રાફ. મારે અહીંયા સાહેબ બીજી ફંક્શનાલિટી લેવી છે. ધારો કે એ ટાઈમ દરમિયાન પાવર ફેક્ટર કેટલો છે, જો દરેક કેસનો પાવર ફેક્ટર મારો યુનિટી જ છે. દેખાય છે, ચાહે એસી સર્કિટ હોય કે ડીસી સર્કિટ હોય, પાવર ફેક્ટર કેટલો છે, યુનિટી. અને કોપી કરો પેઇન્ટમાં જે આપણે ગ્રાફ રાખેલો હતો હમણાં એસીવાળા ગ્રાફની જોડે કંટ્રોલ V કરો એટલે અહીંયા શું આવશે, આ પાવર ફેક્ટરનું એનાલિસિસ. એ પાવર ફેક્ટરનું એનાલિસિસ ધારો કે હું હમણાં અહીંયા ઉપર રાખું છું આની જોડે અહીંયા વેવફોર્મ બતાવવા માટે, બરાબર. એટલે મેં અહીંથી આને ઉપર રાખી દીધું. આ મોટો થઈ ગયો, ડન. અને આને મારે ધારો કે ક્રોપ બી કરવું હોય તો
અહીંથી આને ક્રોપ કરીને મૂકી દઈએ, આટલી જ વેલ્યુ કંટ્રોલ A કંટ્રોલ C, અને આ મારા વેવ ફોર્મમાં હું નાખી દઉં છું પેઇન્ટમાં. સ્નીપ ક્રોપ કરી દો અહીંયા સ્નીપમાં, અહીંથી જ એને ક્રોપ કરીને જવા દઈએ. ક્રોપ એપ્લાય કંટ્રોલ A. હવે આને કોપી કરું છું અહીંથી, આને અહીંથી આ ડિલીટ કરી દઈએ આપણે બરાબર, અને કંટ્રોલ V નાખી દઈએ. તો અમારી પાવર ફેક્ટરવાળી વેલ્યુ જે મારે જોઈતી હશે એ મારી આવી જશે માપેલી. ડન છે. પાવર ફેક્ટરની જોડે સાહેબ મારે એક્ટિવ પાવર ને રિએક્ટિવ પાવર બી, આ એક્ટિવ પાવર એનો જો એમાં જે ઇન્સ્ટન્ટ પર તમે માપતા હશો ને તો I1 ને VS વચ્ચેનો એક્ટિવ પાવર રિએક્ટિવ પાવર જે કંઈ બી આવવાનું હશે આવશે. જો આ રિયલ પાવર આવી રહ્યો છે મારો. હવે આમાં પાવર ફેક્ટર યુનિટી છે એટલે KVA રેટિંગ અને KW રેટિંગ બંને સરખા જ થશે. જો તમને એ બી બતાવું, પહેલાં આનો એક સ્નીપ લઈ લેવા દો મને એનાલિસિસ પર્પઝ માટે. તો આ રિયલ પાવર આવી ગયું આપણું, આટલું જ લઉં છું હમણાં રિયલ પાવર માટે. આને કોપી કરી લઈએ અને પેઇન્ટમાં આપણો જે વેવફોર્મ ઓપન છે ત્યાં આગળ આને પેસ્ટ કરી દો કંટ્રોલ V. તો અમારો રિયલ પાવર ત્યાં આગળ આવી ગયો. હા, રિયલ પાવરનો વેવફોર્મ મારો. વેવશેપ ક્યાંય બદલાઈ ના ક્યાં તો ખરાબ ના થાય ને એટલા માટે આવી જગ્યાએ ગમે ત્યાં પેસ્ટ કરી રહ્યો છું. તમે સમજો કે તમને ખબર પડે. એપેરન્ટ પાવર, જો એનો એપેરન્ટ પાવર જે છે ને એ અહીંયા આગળથી લઈ રહ્યો છે તમારા માટે. તો અહીંથી આ ન્યૂ કરો, એપેરન્ટ પાવર અહીંથી આટલું લઈ લો, કોપી કરો, પેઇન્ટમાં જાઓ અને એડિટિંગ કરીને કંટ્રોલ V કરો, પેસ્ટ. જો આ ઉપર નીચે એટલે રાખો કે ભાઈ તમને કમ્પેરિઝન કરવી સરળ પડે. જો આંકડા એના એ જ છે, લગભગ બધા જ સેમ ટુ સેમ, કોઈ ફેર પડતો નથી. હવે આ ફાઇલને કંટ્રોલ A કંટ્રોલ C કોપી કરો અને અહીંયા આગળ જઈને એને પેસ્ટ કરી દો. પેસ્ટ કર્યા પછી આ તમારા જે છે ઇમેજ ઓપ્શન એમાં રોટેશનમાં જઈને 270 ડિગ્રીઝ અહીંથી આને થઈ ગયું આ તમારું. તો આ એનાલિસિસની સાથે AC અને DC બંને પ્રકારના વોલ્ટેજ સાથે તમે આખી સર્કિટ જે છે સિમ્યુલેટ કરી દો. થઈ ગયું. આ તમારો એક પેજ બચી જાય. ક્લિયર. તો આ તમારો પાર્ટ 2નો પોર્શન પૂરો થાય છે અહીંયા આગળ આની જોડે જોડે. પાર્ટ 3 આપણે હમણાં થોડીક જ વારમાં કરીએ છીએ.